લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081, ઈસવીસન 2025, ફાગણ સુદ ચોથ, મંગળવાર, તારીખ 18/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:48 અને સૂર્યાસ્તનો સમય પણ 6:48. મિત્રો, આજે રાત અને દિવસ સરખા રહેશે. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વધુ પડતા લાગણીશીલ થવાથી નુકસાન પણ થાય છે, આની કાળજી અવશ્ય રાખજો. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો અતિ સંવેદનશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવે જિંદગીમાં ખોટા રસ્તે ક્યારેય આગળ ન વધવું, કારણ કે ખોટા રસ્તા પર આપણે જેટલા આગળ જઈએ ને એટલો જ લાંબો રસ્તો પાછા વળવા માટે થાય છે. તો આનું ધ્યાન અવશ્ય રાખો. ખોટા રસ્તે નીકળી તો જવાય, પણ પાછા વળવામાં આપણે એટલું જ લાંબુ અંતર ફરી કાપવું પડે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો આખી સૂકી મેથી રાતે 1 ચમચી ફાંકીને હુંફાળું પાણી પીવું જોઈએ. આનાથી કોલેસ્ટ્રોલ ઘટે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આજે છે ને તમારે તમારી ઈચ્છાઓનો ત્યાગ કરવાનો. ઈચ્છાનો ત્યાગ એનાથી મોટું તપ જીવનમાં બીજું નથી. આપણે જેટલી ઈચ્છાઓ ઓછી કરતા જઈએ ને એટલું જીવન આપણું મજબૂત બનતું જાય અને સંતોષી બનતું જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે સમય અને ભાગ્ય બંનેનો સાથ મળતો દેખાય છે. આજે આપણે મહત્ત્વના કામો પૂરા કરી શકીશું અને સારો આર્થિક લાભ આપણે વધારી શકીશું. આજે ઘણા દિવસથી છવાયેલા અશાંતિના વાદળો આપણે દૂર કરી શકીએ અને જીવનમાં આગળ વધી શકીએ. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે મિત્રોની સહાયથી જીવનમાં આગળ વધવાનો રસ્તો ખુલતો દેખાય. આજે વ્યક્તિગત સંબંધો પણ તમને ખૂબ સારું અને મીઠું ફળ આપી જાય. આજે વ્યાપારિક કામોમાં પણ ખૂબ અગત્યના પગલાં આપણે લઈ શકીએ અને એનાથી સારો આર્થિક લાભ આપણે વધારી શકશું. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કંઈક નવા સંબંધો બંધાતા દેખાય છે. આજના બંધાયેલા નવા સંબંધો આપણા જીવન માટે ખૂબ ઉપયોગી સાબિત થાય અને જિંદગીના એક ખરાબ સમયમાં આપણે એને ઉપયોગી સાબિત કરી શકશું. આજે તમારી પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. આજનો શુભ રંગ પીળો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. તમારી જૂની ઉઘરાણી તમને મળતી દેખાય. આજે તમારા મહત્વના કાર્યોને પૂરા કરવાનો તમને મોકો મળે, એ તમે કરી પણ શકશો અને સારો લાભ લઈ શકશો. આજે તમારા વિચારોને તમે સકારાત્મક રાખશો તો તમને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. મિત્રો, આજે વ્યસ્તતાથી ભરેલો દિવસ છે. આજે તમને કદાચ એવો અનુભવ થશે કે ભાઈ, મારી પાસે એટલું બધું કામ છે કે દિવસના 24 કલાક ઓછા પડે છે. મિત્રો, જીવનમાં જે સમય છે એ તો મર્યાદિત જ રહેવાનો છે. આપણે આપણા જીવનમાં જે કામની ગતિ છે એને વધારવી જોઈએ તો સારો લાભ મળે. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળાએ આજે પોતાની બચતને જાળવી રાખવાની છે. મિત્રો, આજે બચત વાપરવી ન પડે એનું ધ્યાન રાખજો. આજે ખોટા ખર્ચા ઉપર કાબ મૂકજો અને બચત વધારવાનો પ્રયત્ન કરજો.
આજે સામાજિક પ્રશ્નોમાં સારી સફળતા મળે અને આજે વાણી વર્તન વ્યવહાર યોગ્ય રીતે ઉપયોગમાં લેવા. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. આજે તમારે તમારા જીવનમાં પડતર રૂપે પડેલા કાર્યને આગળ વધારવા જરૂરી છે, તો એની પર ધ્યાન આપશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો, આજે કોઈ પણ નિર્ણય લેવામાં ધ્યાન રાખજો. આજે એક નાનો ખોટો નિર્ણય આપણા જીવનમાં નુકસાન લાવી શકે છે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત મિત્રોની મુલાકાતથી થતી દેખાય. આજે સવારમાં જ કોઈ જૂના મિત્રને મળવાનું થાય અને જૂની યાદો તાજી થાય. મિત્રો, આજે વ્યાપારિક કામો પર થોડું ધ્યાન આપજો અને ગણતરીપૂર્વક એમાં આગળ વધશો ને તો જીવનમાં સારો વેપાર કરી શકશો અને સારો આર્થિક લાભ લઈ શકશો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે ભાગીદારીમાં સાચવીને આગળ વધવાનું છે. મતભેદ મનભેદ આવા પ્રશ્નો ઊભા ન થાય એની કાળજી રાખશો તો જીવનમાં સ્થિરતા લાવી શકાય. આજે વાણીનો ઉપયોગ જ્યાં જરૂર છે ને ત્યાં જ કરજો. આજે વધારે બોલવું એ યોગ્ય સાબિત નહીં થાય પણ નુકસાન કરાવી જાય. તો મિત્રો, આજનો શુભ રંગ છે કેસરી. મકર રાશિવાળાએ આજે થોડું સંભાળીને ચાલવાનું છે. મિત્રો, આજે તમારા હરીફો તમને પરેશાન કરવાની તૈયારી સાથે બેઠેલા છે, એનો અનુભવ તમને થશે. અને આજે હરીફો તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે પણ તમારા ઈષ્ટની કૃપાથી તમને નુકસાન તો નથી થવાનું, પણ તમારે સજાગ થઈને ચાલવું જરૂરી. આજે નિર્ણય લેવામાં સાવધાની રાખવાની. ખોટો નિર્ણય આપણને નુકસાન કરી શકે છે. આજનો શુભ રંગ રોયલ બ્લુ. કુંભ રાશિવાળાએ આજે દિવસ સાચવીને શરૂ કરવાનું છે. મિત્રો, આજે શરૂઆતના કામમાં જ કંઈક નાની મોટી તકલીફો આવે એવા સંજોગો પ્રબળ રીતે બનતા દેખાય છે, તો તમારે સાવધાન રહેવાનું, સચેત રહેવાનું અને પોતાના કામો પર પોતાની નજર ટકાવી રાખવાની છે. કુંભ રાશિવાળા આજે જમીનમાં રોકાણ કરે તો સારો લાભ મળે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત મોસાળથી આવતા સમાચારથી થતી દેખાય છે. મિત્રો, આજે સવારમાં જ મોસાળથી કંઈક સારા સમાચાર આવે અને એનાથી તમને સારો ફાયદો મળે. મિત્રો, આજે કોઈક ભાગીદારીના કામોમાં થોડુંક સમજી વિચારીને આગળ વધજો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.